હેલો સ્ટુડન્ટ્સ, ગુડ આફ્ટરનૂન. અગાઉના સેશનમાં તમે ઓક્સિડેશન આંકની ગણતરીને આધારે પૂછાતા કેટલાક સવાલોના જવાબ કેવી રીતે લખવા તે શીખ્યા. મિત્રો, એ મુદ્દો તમે સારી રીતે શીખી ગયા છો. હવે આપણે આ સેશનમાં રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકાર એ મુદ્દાની ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, આ મુદ્દાને મેં બે અલગ અલગ સેશનમાં વહેંચીને એનો પ્લાનિંગ કરેલું છે લેક્ચરનું. તો મિત્રો, એ પ્રમાણે આપણે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારનું પહેલું સેશન શરૂ કરીએ. ડિયર સ્ટુડન્ટ્સ, રેડોક્સ પ્રક્રિયાઓના મુખ્ય 4 પ્રકાર નીચે મુજબ છે. પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા, કોમ્બિનેશન રિએક્શન ઓર એડિશન રિએક્શન. બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયા એટલે કે ડિસોસિએશન ઓર ડિકમ્પોઝિશન રિએક્શન. ત્રીજો પ્રકાર છે વિષમીકરણ પ્રક્રિયા, ડિસપ્રપોર્શનેશન રિએક્શન. એ પ્રકારે અંગ્રેજીમાં શબ્દ છે. અને ચોથો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા, સબસ્ટિટ્યુશન રિએક્શન ઓર રિપ્લેસમેન્ટ રિએક્શન. મિત્રો, વિસ્થાપન પ્રક્રિયાના મુદ્દામાં બે પેટા વિભાગ છે: ધાતુ વડે વિસ્થાપન પ્રક્રિયા અને અધાતુ વડે વિસ્થાપન પ્રક્રિયા. મિત્રો, વિસ્થાપન પ્રક્રિયાનો મુદ્દો થોડો લાંબો છે, એટલે એને આવતા સેશનમાં આપણે શીખીશું. આપણે આ સેશનમાં સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા અને વિષમીકરણ પ્રક્રિયા વિશે સમજી લઈએ. ડિયર સ્ટુડન્ટ્સ, સંયોગીકરણ પ્રક્રિયાઓ એટલે કે કોમ્બિનેશન રિએક્શન્સ સમજવાની શરૂઆત કરીએ. મિત્રો, સંયોગીકરણ પ્રક્રિયાઓને એડિશન રિએક્શન એવું નામ પણ આપવામાં આવે છે. એડિશન એટલે જોડાવું, સંયોગીકરણ એટલે પણ જોડાવું, બંને સમાનાર્થી શબ્દો છે. આ પ્રકારની પ્રક્રિયાઓને સામાન્ય રીતે નીચે મુજબ દર્શાવાય છે: A વત્તા B વિલ ગીવ યુ C. બરાબર, A અને B બે પદાર્થો છે પ્રક્રિયકો, એ જોડાઈને નિપજ C આપે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં ભાગ લેતા બે પ્રક્રિયકો A અને B પૈકી કોઈ એક અથવા બંને તાત્વિક સ્વરૂપે હોય છે. બંને તાત્વિક સ્વરૂપે અથવા સાદા અણુ સ્વરૂપે, આણ્વીય સ્વરૂપે હોય છે. સંયોગીકરણ પ્રક્રિયામાં એક પ્રક્રિયક ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે અને અન્ય બીજો પ્રક્રિયક રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. ધારો કે A ઓક્સિડેશન અનુભવે છે તો B રિડક્શન અનુભવે છે અને તેનાથી સંયોગીકરણથી આપણને નિપજ C મળે છે. તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. ઉદાહરણ વડે સમજીએ તો વધારે સ્પષ્ટ થશે. S વત્તા O2 વિલ ગીવ યુ SO2 પ્રક્રિયા તમારા સ્ક્રીન ઉપર છે. સલ્ફરનો ઓક્સિડેશનના પ્રક્રિયકમાં 0 છે, નિપજ બની એટલે +4 થયો SO2માં. બરાબર છે. તો ઓક્સિડેશનાંકમાં વધારો થયો માટે સલ્ફરનું ઓક્સિડેશન થયું. ઓક્સિજનનો ઓક્સિડેશનના પ્રક્રિયકમાં 0 હતો, નિપજોમાં -2 થયો, રિડક્શન થયું. અન્ય ઉદાહરણ જુઓ: કેલ્શિયમ વત્તા નાઇટ્રોજન, બરાબર છે, Ca3N2 કેલ્શિયમ નાઇટ્રેટ પ્રક્રિયા સંતુલિત કરવાની બાકી છે, એ તમારે કરવાની, મેં બાકી રાખી છે. બરાબર છે. હા, તો કેલ્શિયમ આગળ તમારે 3 મૂકવાના રહેશે. એ 3Ca વત્તા N2 વિલ ગીવ યુ Ca3N2. એ પ્રકારની પ્રક્રિયા થઈ. કેલ્શિયમ તાત્વિક સ્વરૂપે છે, ઓક્સિડેશનાંક 0. નાઇટ્રોજન સાદા અણુ સ્વરૂપે છે, એનો પણ ઓક્સિડેશનાંક 0. પણ જ્યારે નિપજ બને છે ત્યારે કેલ્શિયમનો ઓક્સિડેશનાંક +2 થાય છે, એટલે કે કેલ્શિયમનું ઓક્સિડેશન થાય છે. જ્યારે નાઇટ્રોજનનું શું થાય છે? રિડક્શન થાય છે. બરાબર છે. કેલ્શિયમ નાઇટ્રેટમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશનાંક -3 છે. તો આ પ્રકારે એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે, બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. અન્ય ઉદાહરણ H2B વત્તા Br2 વત્તા 2HBr, એમાં પણ એ જ પરિસ્થિતિ, હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે અને બ્રોમિનનું રિડક્શન થાય છે. તો મિત્રો, આ પ્રકારે આ ત્રણેય પ્રક્રિયાઓ સંયોગીકરણ પ્રક્રિયાની સમજૂતી આપે છે. સ્ટુડન્ટ્સ, હવે સંયોગીકરણ પ્રક્રિયા બાદ બીજો પ્રકાર સમજીએ: વિઘટન પ્રક્રિયાઓ. મિત્રો, સંયોગીકરણની આ એક વિરુદ્ધ પ્રક્રિયા કહી શકાય. સંયોગીકરણ એટલે જોડાવું, વિઘટન એટલે છૂટા પડવું, ડિકમ્પોઝિશન રિએક્શન એવું નામ આપવામાં આવેલું છે. તો વિઘટન પ્રક્રિયા તેના નામ મુજબ સંયોગીકરણ પ્રક્રિયાથી
વિરુદ્ધ પ્રકારની છે. આ પ્રકારની પ્રક્રિયાઓને સામાન્ય રીતે નીચે મુજબ દર્શાવી શકાય: AB વિલ ગીવ યુ A વત્તા B, બરાબર છે, અથવા Cમાંથી A વત્તા B એમ પણ બતાવી શકાય. તમે કોઈ પણ રીતે રજૂ કરી શકો મિત્રો. તો આ પ્રકારે એક મોટો અણુ હોય એનું બે નાના નાના અણુમાં વિભાજન થાય છે એમ કહી શકાય. આ પ્રક્રિયામાં સંયોજન કાં તો સ્વયં અથવા ગરમ કરવાથી વિઘટન પામે છે, અને આ વિઘટન બે સરળ ઘટકોમાં થાય છે. વિભાજકો પૈકી કોઈ ઘટક તાત્વિક સ્વરૂપે હોવો જોઈએ. મિત્રો, એ આ પ્રક્રિયામાં તમારે એ વસ્તુ યાદ રાખવાની કે વિભાજન થયેલા ઘટકો જે બે ઘટકો હોય તે પૈકી કોઈ એક ઘટક તાત્વિક સ્વરૂપે હોવો જોઈએ. મિત્રો, વિઘટન પ્રક્રિયાને પણ ઉદાહરણ વડે સમજી લઈએ. 2HGO મર્ક્યુરિક ઓક્સાઇડનું વિઘટન કરતાં મર્ક્યુરી અને ઓક્સિજન મુક્ત થાય છે. તો મર્ક્યુરિક ઓક્સાઇડમાં રહેલો Hg+2 ઓક્સિડેશનાંક ધરાવે છે અને ઓક્સિજન -2 ઓક્સિડેશનાંક ધરાવે છે. વિઘટન થાય છે અને નિપજ મળે છે મર્ક્યુરી વત્તા ઓક્સિજન. તો નિપજ મર્ક્યુરી તાત્વિક રૂપે છે. આપણી જે વ્યાખ્યા આપણે સમજૂતી આપી તે પ્રમાણે એ શરતનું પાલન થાય છે કે એક પદાર્થ તાત્વિક સ્વરૂપે હોવો જોઈએ. તો મર્ક્યુરી તાત્વિક સ્વરૂપે છે જેનો ઓક્સિડેશનાંક 0 થયો, એટલે Hgનું રિડક્શન થયું, પ્રક્રિયકમાં રહેલા Hgનું રિડક્શન થયું અને પ્રક્રિયકમાં રહેલા ઓક્સિજનનું ઓક્સિડેશન થયું, -2માંથી 0 થયો. તો આ પ્રકારની પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. એમાં પ્રક્રિયકમાં રહેલો એક પરમાણુ શું થાય છે? ઓક્સિડેશન પામે છે, અને પ્રક્રિયકમાં રહેલો અન્ય પરમાણુ રિડક્શન અનુભવે છે. મિત્રો, અન્ય ઉદાહરણ સમજીએ. પોટેશિયમ ક્લોરેટનું વિઘટન કરતાં KClO3 પોટેશિયમ ક્લોરેટ એનું વિઘટન કરતાં મિત્રો આ પ્રક્રિયામાં પોટેશિયમનો ઓક્સિડેશનાંક પ્રક્રિયકમાં રહેલા પોટેશિયમનો ઓક્સિડેશનાંક +1 છે, જે પ્રક્રિયા દરમિયાન બદલાતો નથી. એટલે પોટેશિયમ આયન એક પ્રકારનો પ્રેક્ષક આયન છે. એટલે આપણે એના ઓક્સિડેશનાંકમાં ફેરફાર થતો નથી, એટલે આપણે એને ધ્યાનમાં નથી લેતા. આપણા માટે બે પરમાણુ ક્લોરીન અને ઓક્સિજન મહત્ત્વના છે. કે પ્રક્રિયકમાં રહેલા ક્લોરીનનો ઓક્સિડેશનાંક +5 છે તે ઘટીને -1 થાય છે, અને પ્રક્રિયકમાં રહેલા જે ઓક્સિજન છે એનો ઓક્સિડેશનાંક -2 છે, એમાંથી નિપજ બને છે ત્યારે તે 0 થાય છે. તો મિત્રો, આ ઓક્સિજન પણ શું છે? એક પ્રકારના તાત્વિક સ્વરૂપેના સાદા અણુ સ્વરૂપે છે. ત્રીજું ઉદાહરણ જોઈએ. એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનું વિઘટન બતાવેલું છે મિત્રો. તો એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં એલ્યુમિનિયમનો ઓક્સિડેશનાંક +3 છે. હાઇડ્રાઇડ ધાત્વીય હાઇડ્રાઇડ હોવાથી હાઇડ્રાઇડનો અપવાદ છે, એટલે હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક એમાં -1 છે. નિપજ બની એલ્યુમિનિયમ વત્તા 3H2. મિત્રો, તો એલ્યુમિનિયમ તાત્વિક પદાર્થ છે, તો એનો ઓક્સિડેશનાંક 0 છે, અને હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક પણ 0 થશે. આમ એલ્યુમિનિયમનું રિડક્શન થયું અને હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું. તો આ ત્રણેય પ્રક્રિયાઓ વિઘટન પ્રક્રિયા છે, એ તમે સારી રીતે સમજી ચૂક્યા હશો મિત્રો. હવે અન્ય પ્રકારની સમજૂતી પ્રાપ્ત કરીએ. ત્રીજો પ્રકાર છે વિષમીકરણ પ્રક્રિયાઓ. ડિયર સ્ટુડન્ટ્સ, રેડોક્સ પ્રક્રિયાનો આ એક વિશિષ્ટ પ્રકાર છે, વિષમીકરણ પ્રક્રિયાઓ. મિત્રો, વિષમીકરણ પ્રક્રિયાઓને ડિસપ્રપોર્શનેશન રિએક્શન કહેવામાં આવે છે. આ પ્રકારની વિશિષ્ટ રેડોક્સ પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે હાજર રહેલું એક તત્વ જે ચોક્કસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તેનું એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. મિત્રો, તમારો જે પ્રક્રિયક છે એમાં એક ચોક્કસ તત્વ છે, એ તત્વ એક સાથે બે ઘટના અનુભવે છે. ઓક્સિડેશન પણ અનુભવે છે અને રિડક્શન, બંને ઘટના એક સાથે થાય છે. એટલે એક જ તત્વનું ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. આનો અર્થ મિત્રો એમ થાય કે પ્રક્રિયકમાં હાજર તે ચોક્કસ તત્વ ઓછામાં ઓછી 3 ભિન્ન ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવે છે. એક મહત્તમ ઓક્સિડેશન અવસ્થા, એક ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા
અને એક મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા કે જે પ્રક્રિયાની શરૂઆતમાં છે. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તો ઓક્સિડેશન થવાથી પ્રાપ્ત થાય અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા તો રિડક્શન થવાથી થાય. તો મિત્રો આ બાબત બહુ સમજવા જેવી છે અને આ પ્રકારની જે રેડોક્સ પ્રક્રિયાઓ છે વિષમીકરણ પ્રકારની, એ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાના સંતુલન પણ પૂછાય છે. આપણે રેડોક્સ પ્રક્રિયાનો સંતુલનનો મુદ્દો આ પ્રકારનો બહુ મહત્ત્વનો મુદ્દો છે જેની ચર્ચા આપણે પછી કરીશું. મિત્રો એ મુદ્દો તમને સમજવા માટે, રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન, વિષમીકરણનું સંતુલન સમજવા માટે તમારે આ વિષમીકરણ પ્રક્રિયાની આ થિયરી સમજવી આવશ્યક છે. હવે આપણે ચર્ચા આગળ વધારીએ. જો તત્વ પ્રક્રિયામાં મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થામાં હોય તો તે તત્વ વિષમીકરણ દ્વારા તેની મહત્તમ અને નિમ્નતમ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. મેક્સિમમ એન્ડ મિનિમમ. ઓકે, બે પ્રકારની ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરે છે. પ્રક્રિયકમાં શું છે? ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન અવસ્થા છે, મધ્યસ્થી ઓક્સિડેશન અવસ્થા છે. એક સ્ટેપ ઉપર એક સ્ટેપ નીચે, એવી રીતે યાદ રાખો. 3 પગથિયાં હોય તો એક પગથિયું ઉપર એક પગથિયું નીચે ને વચ્ચેનું પગથિયું. તો વચ્ચેનું પગથિયું એટલે પ્રક્રિયકમાં રહેલો તત્વ, ઉપરનું પગથિયું એટલે ઓક્સિડેશન થયા બાદ તત્વ, અને નીચેનું પગથિયું એટલે રિડક્શન થયા બાદ તત્વની સ્થિતિ. તો મિત્રો આ જે મેં તમને સામ્યતા સમજાવી એના આધારે હવે તમને જો વિષમીકરણનું ઉદાહરણ સમજાવીશ તો તમને ખ્યાલ આવી જશે. તમારી સમક્ષ ઉદાહરણ છે P4 + OH- ફોસ્ફરસની બેઝિક માધ્યમમાં આ જે રેડોક્સ પ્રક્રિયા થઈ છે તેમાં તમને નિપજ તરીકે PH3 અને H2PO2-1 એવી નિપજ દર્શાવી છે. મિત્રો પ્રક્રિયકમાં રહેલો P4 શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે કારણ કે એ તાત્વિક સ્વરૂપે છે. નિપજ જે PH3 છે એમાં રહેલા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1 હોવાથી ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક -3 થયો. જ્યારે અન્ય બીજી નિપજ H2PO2 છે એમાં રહેલા ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +1 છે. તો મિત્રો ફોસ્ફરસ જે પરમાણુ જે પ્રક્રિયકમાં છે તેનું ઓક્સિડેશન પણ થયું અને રિડક્શન પણ થયું, બે ઘટના એક સાથે થઈ. બરાબર છે. P4માંથી PH3 બન્યો એમાં ફોસ્ફરસનું રિડક્શન થયું અને ફોસ્ફરસમાંથી H2PO2-1 બન્યો તેમાં ફોસ્ફરસનું ઓક્સિડેશન થયું. સમજ પડી ગઈ મિત્રો? બીજું ઉદાહરણ સમજીએ, વધારે સ્પષ્ટતા પ્રાપ્ત થશે. સ્ટુડન્ટ્સ, વિષમીકરણ પ્રક્રિયાનું બીજું ઉદાહરણ શીખીએ. Br2 + OH- will give you Br- plus BrO3-. પ્રક્રિયકમાં રહેલો બ્રોમિન શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. નિપજ Br- છે જેમાં બ્રોમિનનો ઓક્સિડેશનાંક -1 છે, જ્યારે બીજી નિપજમાં બ્રોમિનનો ઓક્સિડેશનાંક +5 છે. આમ આ રેડોક્સ પ્રક્રિયામાં પ્રક્રિયકમાં રહેલો બ્રોમિન Br- રૂપાંતર પામે છે, એ એનું રિડક્શન દર્શાવે છે, અને બ્રોમિન પરમાણુ BrO3- રૂપાંતર પામ્યો તે તેનું ઓક્સિડેશન દર્શાવે છે. તો મિત્રો આ રેડોક્સ પ્રક્રિયાને વિષમીકરણ કહેવામાં આવે છે. એક પ્રક્રિયકમાં રહેલો પરમાણુ ઓક્સિડેશન રિડક્શન સાથે અનુભવે છે. ત્રીજું ઉદાહરણ પણ એને સમાન જ છે. Cl2 + 2OH- Cl- + ClO-. એમાં પણ એ જ પરિસ્થિતિ છે. ક્લોરીન પરમાણુ ઓક્સિડેશન પણ અનુભવે છે, રિડક્શન પણ અનુભવે છે. તો મિત્રો આ પ્રકારની વિષમીકરણ પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકમાં રહેલું એક ચોક્કસ તત્વ જે ઓક્સિડેશન અને રિડક્શન એક સાથે અનુભવે છે. ડિયર સ્ટુડન્ટ્સ, આજના સેશનમાં આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓ, વિઘટન પ્રક્રિયાઓ અને વિષમીકરણ પ્રક્રિયાઓની ચર્ચા કરી. મિત્રો વિષમીકરણ પ્રક્રિયાઓની ટૂંકનોંધનો મુદ્દો બહુ મહત્ત્વનો છે, તો એ ખાસ સારી રીતે તૈયાર કરજો. આજનું સેશન અહીંયા પૂર્ણ કરું છું. હવે પછીના સેશનમાં હું
વિસ્થાપન પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીશ. સ્ટુડન્ટ્સ, I am concluding the session right now. I hope you understood everything what I explained today. I will be back soon in the next session. Till that, goodbye. Have a nice day.